હવે વાત કરીએ જૂનાગઢ ભાજપમાં સર્જાયેલા ભડકાની। જૂનાગઢના ભાજપના નેતા અને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને પોતાની જ પાર્ટીના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા સામે તાકી છે તલવાર અને લખી કાઢ્યો છે ખુલ્લો પત્ર। વાત જાણે કે એમ છે કે 2 દિવસ અગાઉ ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રજાજોગ પત્ર લખીને પ્રાથમિક પ્રશ્નોને ઉજાગર કરવા હાકલ કરી હતી। જો કે આ પત્ર ભાજપ નેતા હરેશ પરસાણાને પચ્યો નહીં અને તેઓએ પણ ધારાસભ્ય વિરુદ્ધ જ લખી કાઢ્યો છે ખુલ્લો પત્ર। હરેશ કોરડિયાએ પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપના આવા પત્રથી પાર્ટીનું નામ ખરડાય છે અને વિપક્ષોને ભાજપ વિરુદ્ધ બોલવાનો મોકો મળે છે। ચાલુ છે, કેટલા કામ મંજૂર થયા અને કેટલા પ્રોગ્રેસમાં છે અને કેવા કામ થાય છે એની ચર્ચા સંકલનમાં થાય છે। તો પછી આવો પત્ર લખી અને સક્રિય સભ્યોને શા માટે કહેવું જોઈએ કે ભાઈ તમે કામની વિગત આપો? એની ઓલરેડી સંકલનમાં એને કામની વિગત તો એની પાસે હોય જ છે અને આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે। મહત્વનું છે કે શહેરના પ્રશ્નો માટે દર મહિને સંકલનની બેઠક મળે છે, ત્યારે હરેશ પરસાણાનો આરોપ છે કે પ્રજાને નડતા પ્રશ્નોથી ભાજપના નગરસેવકો વાકેફ હોય છે અને આવા પ્રશ્નોની બેઠકોમાં ચર્ચા થતી જ હોય છે। ત્યારે પત્રો લખવાથી માત્ર ધારાસભ્યને જ લાભ થશે અને પાર્ટીનું અહિત થશે।